એમ ચમ નહીં કહેતી સરકાર કે બેન્ચો દારૂ ના પી બંધ કર તો હપ્તા લઈને જતું રહેવું પછી જિંદગી બગાડવાની જ છે પાછળ એમને દારૂ રૂપિયા લેવા પેલા અમને હપ્તા ના રૂપિયા લેવા જિંદગી આખી બગડી ગઈ સાહેબ અમારી એટલે મહેરબાની કરીને બંધ કરાવો છે દારૂ બાબતે બંધ કરાવી દો બહુ હેરાન થવાય ચોરી છુપીથી લોકો પીવે ખરાબ પીને મરી જાય નાની ઉંમરની બહેનો વિધવા થાય અને બુટલેગરો બેફામ થઈને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધામાંથી બચાવવા માટે પીવું જ છે તો એવું આપક મરી ન જાય. હેલો મિત્રો નમસ્કાર. શું ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવામાં આવી છે? પૂરા ગુજરાતમાં એક જ સમાચાર ચાલી રહ્યા છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવામાં આવી છે કે કેમ, ગુજરાતમાં દારૂની છૂટ આપી દેવામાં આવી છે કે કેમ. શું માત્ર ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ આપવામાં આવી છે કે પછી મોરબી, રાજકોટ અને સુરતમાં પણ દારૂની છૂટ આપવામાં આવી છે? ગુજરાતની સ્થાપના સમયથી ગુજરાતમાં દારૂબંધી છે. આ ગુજરાત ગાંધી અને સરદારનું છે, જેને આ દેશને આઝાદી અપાવવામાં ખૂબ અથાગ પ્રયત્ન કર્યા હતા. એવા ગાંધીને ગુજરાતની સ્થાપના પછી દારૂબંધીના નિયમોમાં કંઈક ફેરફાર કરી છૂટછાટ આપી અને દારૂ પીવાની કંઈક પરમિટ આપવામાં આવી છે. તો શું દારૂબંધીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પૂરા ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવી છે કે પછી ગાંધીનગર, રાજકોટ, મોરબી કે સુરતમાં છે એ માત્ર છૂટ આપવામાં આવી છે? તેની આપણે વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનો બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોવડાનો દારૂ કહે છે એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય, પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય. માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક નિવેદન આપ્યું અને ગુજરાત સરકારે એક નિર્ણય લીધો કે ગુજરાતનું ગિફ્ટ સિટી ગાંધીનગરમાં અમુક નિયમોને આધીન દારૂની છૂટ આપવામાં આવી છે, દારૂની પરમિટ આપવામાં આવી છે. બાદમાં વીટીવીના માધ્યમથી એક એવા બી ન્યૂઝ મળ્યા છે, એ બી તમને હું સાઈડમાં બતાવું છું કે સુરત, મોરબી અને રાજકોટમાં પણ દારૂબંધી હટાવવા માટે નિર્ણય પર વિચારણા કરવામાં આવશે. શું આ ગુજરાતમાં હવે ધીમે ધીમે દારૂબંધી હટાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે કે કેમ? શંકરસિંહ વાઘેલાનું પણ નિવેદન આવ્યું છે, એને બી આપણે સાંભળીશું. એ તો પહેલેથી કહી રહ્યા છે કે આ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થઈ રહી છે, એની કરતાં તો બેટર એ છે કે દારૂબંધી હટાવી લેવામાં આવે. તો હાલ એને પણ 10-15 મિનિટ પ્રેસની સામે છે એ વાત કરી છે, કેમ કે પહેલેથી શંકરસિંહ વાઘેલા છે એ દારૂના મુદ્દા ઉપર ચર્ચામાં રહ્યા છે કે આવો હલકી કક્ષાનો દારૂ, કેમિકલ વાળો દારૂ, બોટાદના આજુબાજુના વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો, ઘણા બધા લોકોના મૃત્યુ આ લઠ્ઠાકાંડથી થયા હતા, આ કેમિકલ વાળા દારૂથી થયા હતા. તો તે વાત પણ તેને શંકરસિંહ વાઘેલાએ આમાં ઉમેરી છે. થોડેક અંશે એ વાત પણ સત્ય છે. તો આટલો બધો દારૂ પીવાય છે તો પછી ગાંધી અને સરદારને લઈને આ દારૂબંધી હટાવી દેવી જોઈએ. પણ હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની બી આપણે વાત કરીએ. હાલ ગુજરાતનું ગિફ્ટ સિટી ગાંધીનગરમાં અમુક નિયમોને આધીન, શરતોને આધીન દારૂબંધીમાં કંઈક છૂટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટી ગાંધીનગર છે, ત્યાં ક્લબો છે, રેસ્ટોરન્ટ, હોટલો છે કે પછી રિસોર્ટ છે, ત્યાં દારૂ પીવાની પરમિશન આપવામાં આવી છે, વેચવાની નહીં. એ પણ ચોક્કસ નિયમોને આધીન, જેમાં ગિફ્ટ સિટીમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જે અધિકારીઓ ત્યાં રહે છે, ત્યાં જે કંપનીઓ છે જે વિદેશની છે અથવા ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની છે, ભારતની છે, તો એ કંપનીના માલિકોને, કર્મચારી હોય, અધિકારી હોય, કંપનીના માલિકો હોય, એ પછી વિદેશના હોય કે ગુજરાત સિવાયના અન્ય રાજ્યના હોય, આ રીતે પરમિટ ધરાવતી હોટલો હોય, રેસ્ટોરન્ટ હોય, રિસોર્ટ હોય કે ક્લબ હોય, ત્યાં જઈને દારૂનું સેવન કરી શકશે. અને જે લોકો આ ગિફ્ટ સિટીની મુલાકાતે જાય છે એને પણ કંઈક ઓથોરાઇઝ કરી અને ટાઈમ પરવરી કામ ચલાવ દારૂ પીવાની પરમિશન આપવામાં આવશે. બાદમાં શંકરસિંહ વાઘેલાએ શું કીધું એ તમે સાંભળો. મારો વિચાર ગિફ્ટ સિટીમાં પ્રેસના મિત્રોને મળવાનો હતો, પણ મને ફોર્માલિટી ખબર નહીં ને ખાલી મને થયું લાવો અહીં મળીએ તો ખરા. અને
ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો બહુ ખુશીના સમાચાર ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બનેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કંઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું. તમે દીવમાં મળતું હોય 2 ડગલા આમાં હોય એટલે વાત પૂરી, દમણમાં, સેલવાસમાં, આબુમાં, ઉદયપુરમાં, ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર, એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે. અને ડ્રગનો ચઢેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય, પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય. માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ. હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી, કોઈ પીવે એ મને ગમતું નથી, મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે. અને આ બધા ટેસ્ટ કરેલા, અનુભવ કરેલો છે, માટે આ નકામું છે આવું જાહેરમાં કહું છું. પણ નકામું છે તો પણ ચાલુ જ છે, તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ના હોવી જોઈએ. મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોવડાનો દારૂ કહે છે એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે અને આખી પટ્ટીમાં એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં આનું ચલણ કરી શકાય. એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય. પરંતુ હું એના માટે હટાવવાના મતનો નથી. આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ મતનો નથી. પરંતુ જે આવક 50,000 કરોડ રૂપિયા આવવાની છે, ભણાવો ને દીકરા દીકરીઓને ફ્રી ઓફ. વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી ઓફ આપતા. તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો ને, ભલે ઝાયડસમાં જાઓ, ગમે જ્યાં ટ્રીટમેન્ટ કરાવી તો કરાવો, બિલ સરકાર આપે. એટલે આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે. લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા, મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં, ગુજરાતમાં ઘણું બોટાદ જિલ્લામાં બનેલું હમણાં. આ બધાનું મારણ સારી સાયન્ટિફિક નીતિ. પહેલાંને પીવું છે. હું ભરૂચ ગયો હતો અને માલપુર મેઘરજમાં 25-30 વર્ષની વિધવા બહેનો, અમારા ઘરવાળો લઠ્ઠા જેવું પીને મરી ગયો વહેલો, તો એને તમે મોઢાનું આપો ને એને પીવું જ છે. સમજાવો ના પીવે, એના માટે ધાર્મિક સંતો મંતોનો ઉપયોગ કરો, પરંતુ પીવું જ છે તો એવું આપો મરી ન જાય. ચોરી છુપીથી લોકો પીવે, ખરાબ પીને મરી જાય. નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને બુટલેગરો બેફામ થઈને કરપ્શન, અધિકારીઓ ગોડફાધરો એમના, એ બધામાંથી બચાવવા માટે ગાંધીજી, ગુજરાતનો હું કામ શીખો મારો, ગાંધીજી એકલા નહીં પીવું જોઈએ, એના હિમાયતી ગાંધીજી હતા, સરદાર સાહેબ હું પણ છું. પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ, ત્યાં છૂટ, કર્ણાટકમાં છૂટ, મહારાષ્ટ્રમાં, મુંબઈમાં છૂટ, ગુજરાતમાં એ જ કોંગ્રેસ, એ બીજેપી. અને ઘણાને આનું વ્યસન લાગી ગયું હોય કે પીધા વગર ચાલે જ નહીં, હવે ગમે તે કરવાનું. અને એને સારી રીતે તક અપાય કે લે બીતું આ એ એફોર્ડ કરે, ફક્ત રૂપિયાવાળા નહીં. આ મોવડાની વાત મેં એ કરી, અનાજમાં બનતું હોય, જુવારનો, ચોખાનો, બધા જે થતું હોય બહુ આપણને ખબર નથી. પણ આ કુટીર ઉદ્યોગ આખા ગુજરાતમાં અત્યારે ચાલે જ છે, પણ નદી કિનારે ચાલે. પેલો અત્યારે તમે જાઓ તો ચાલે, આપણા મંત્રીઓના બંગલાની પાછળ જ જાઓ ને, 1 કિલોમીટર એવો નથી કે જ્યાં કોથળીઓ ના પડી. પણ ગિફ્ટ સિટીમાં તો ટેસ્ટ કરવા જવું હતું, પણ નહીં, કંઈ મેળ નહીં પડ્યો. જે રીતે તમે સાંભળો કે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હું સેવન કરતો નથી, સેવન કરે છે, દારૂ પીવે છે, તેનો વિરોધી છું. પરંતુ આ માત્ર ગિફ્ટ સિટીમાં જ નહીં, પૂરા ગુજરાતમાં મહુડાનો દારૂનો કંઈક ઉલ્લેખ કર્યો છે. સારી ક્વોલિટીનો દારૂની પરમિશન પૂરા ગુજરાતમાં આપવામાં આવે, એના વિશે તમારું શું કહેવું છે? તેને લઠ્ઠા કાંડની પણ વાત કરી છે, નાની ઉંમરે મહિલાઓ વિધવા થઈ રહી છે તેની પણ વાત કરી રહી છે. ખરાબ ક્વોલિટીનો દારૂ પી, દેશી દારૂ પી
અને જે બોટાદ અને બરવાળાની નજીકમાં જે હમણાં તાજેતરમાં જ લઠ્ઠાકાંડ થયો છે તેની કરતાં તો બેટર એ છે કે ગુજરાતમાં સારી ક્વોલિટીનો કોઈ દારૂ છે એ મળી રહે, અને જેથી કરીને કોઈના જીવ તો ન જાય. દારૂ છે એ સારું નથી એ પહેલેથી કહી રહ્યા છે, પરંતુ જે રીતે કહેવાય છે કે દારૂને જ્યાં સુધી તમે પીવો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે સમયે દારૂ તમને પીવા લાગે ત્યારે છે એ તે વ્યક્તિને દારૂ પૂરેપૂરો પી જાય છે, એના બાળકો છે, તેની પત્ની છે એ વિધવા બનતી હોય છે. તેવી ઘણી બધી વાત શંકરસિંહ વાઘેલાએ કરી છે. અલ્પેશ ઠાકોર જે દારૂનો વિરોધ કરી અને ગુજરાતમાં ફેમસ થયા હતા, દારૂના અડ્ડાઓમાં જઈને રેડું પાડી હતી, તો એ પણ હાલ સમર્થન કરી રહ્યા છે, કેમ કે હાલ એ ભાજપમાં છે, ભાજપના ધારાસભ્ય છે, સરકારમાં છે. ગેમીબેન ઠાકોર જે કોંગ્રેસમાં છે તે પણ વિરોધ કરી રહ્યા છે આ નિર્ણયનો, કે કોઈ બી વ્યક્તિ દારૂ પી અને કોઈ ખરાબ કામ કરે છે તો એ વ્યક્તિ કહી દે છે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવ્યો છું, કે ગિફ્ટ સિટીનો દારૂ છે. ઘણા બધા સવાલો છે. હાલ જે તાજેતરમાં એક મહિલાનો શોર્ટ વિડીયો છે એ સામે આવ્યો છે અને વાયરલ ખૂબ થઈ રહ્યો છે, તો એ મહિલાનો વિડીયો પણ તમને હું બતાવું કે મહિલા આ દેશી દારૂ અથવા કોઈ બી દારૂથી કેટલી હેરાન પરેશાન થઈ રહી છે. તો એ જોવો એ વિડીયો. એમ જેમ નહીં કહેતી સરકાર કે બેન્ચો દારૂ ના પી બંધ કર, તો હપ્તા લઈને જતું રહેવું, પછી જિંદગી બગાડવાની જ છે પાછળ. એમને દારૂ રૂપિયા લેવા, પેલા અમને હપ્તા ના રૂપિયા લેવા, જિંદગી આખી બગડી ગઈ સાહેબ અમારી. એટલે મહેરબાની કરીને બંધ કરાવો છે, તમને પગે લાગુ. દારૂ બાબતે બંધ કરાવી દો, બહુ હેરાન થવાય. પી પી ના ગરદન પાટા મારી નાખો, શું કરવાનું? જિંદગી શું કરવાની અમારી? મા બાપ આપણે પૈણી ના લે સુખ માટે હાલા, આ તો દુઃખ જો. તો જે રીતે તમે આ વિડીયો જોયો, આવી તો હજારો ની સંખ્યામાં આવી મહિલાઓ છે જે દારૂના કારણે, એકમાત્ર દારૂના કારણે પૂરું ઘર પરિવાર છે એ વેર વિખેર થઈ ગયું છે. તો આ નિર્ણય છે એ સરકારને લેવાનો છે કે તમે દારૂની પરમિશન આપો છો કે નથી આપતા. હાલ તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં માત્ર છે એ દારૂની પરમિશન આપી છે, તો શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે આની ઉપર વિચારણા કરવી જોઈએ. જો ખરાબ ક્વોલિટીનો દારૂ છે એ ઓછો થતો હોય, કેમિકલ વાળો દારૂ છે એ ઓછો થતો હોય, લઠ્ઠાકાંડ છે નાબૂદ થતો હોય, તો કદાચ એ નિર્ણય યોગ્ય હોઈ શકે. ઘણા બધા રાજ્યોમાં ભારતમાં છે એ દારૂ પીવાની પરમિશન છે, પણ ગુજરાતમાં શા માટે મહિલાઓ પીડાઈ રહી છે? આ મહિલાની વેદના જોઈ જે ગુજરાતની જ છે, આવી હજારો મહિલાઓ છે. આવું કદાચ બીજા રાજ્યોમાં થયું હશે કે થતું હશે, પણ ગુજરાતમાં એની સંખ્યા છે એ વધારે છે. જે દેશી દારૂ છે 20 રૂપિયાની પોટલી છે, જેના કારણે 50, 60 કે 70 કે 80 રૂપિયાના દારૂથી એના છોકરા પણ ભૂખ્યા હોઈ જવું પડે છે, તેની પત્નીને પણ પાટા ખાવા પડે છે. તો હવે જોવાનું એ રહેશે, પૂરા ગુજરાતમાં પરમિશન આપે છે, નથી આપતા. રાજકોટ, મોરબી, સુરતમાં પરમિશન આપે, નથી આપતા. હાલ ગિફ્ટ સિટીમાં આમ જનતાને નહીં, પણ જે બી માલિકો છે કે અધિકારીઓ છે કે કર્મચારીઓ છે એને માટે આ હોટલોમાં છે એ છૂટ આપવામાં આવી છે. આમાં કદાચ આની અસર એવી બી પડી શકે કે લોકો જે રીતે દીવમાં જઈને દારૂ પીવે છે એ રીતે હવે ગાંધીનગરમાં જઈને પણ દારૂ ખુલ્લે આમ પણ નહીં, પણ એ રિસોર્ટમાં, એ હોટલમાં, એ રેસ્ટોરન્ટમાં છે જ્યાં પરમિશન છે, ત્યાં લોકો સ્પેશિયલી છે એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ગાંધીનગરમાં જાય અને એ દારૂનું દીવ હબ છે એ રીતે ગાંધીનગર પણ હબ થઈ શકે. પણ એ તો સરકાર ઉપર ડિપેન્ડ છે એને થવા દેવું કે ન થવા દેવું. જોઈએ હવે એમાં યોગ્ય નિર્ણય શું લેવામાં આવે છે, અને ગાંધીનગરમાં જે છૂટ આપવામાં આવી છે તેની અસર શું પડે છે અન્ય જિલ્લાઓમાં તે પણ જોવાનું રહેશે. તો સારું, ચાલો આજના વિડીયોમાં એટલું જ હતું. તમારું શું માનવું છે કે દારૂ બંધી છે એ ગુજરાતમાં હટાવવી જોઈએ કે કેમ? અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આ નિયમમાં ફેરફાર થોડો કરી અને જે પરમિશન આપવામાં આવી છે એ યોગ્ય છે કે કેમ? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.